હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું માર્કેટ કરતાં સસ્તી અને તાજી ખારી શીંગ. તો શીંગને કલાકો સુધી પલાળવાની ઝંઝટ વગર આજે આપણે ખારી શીંગ બનાવવાના છીએ. તો બજાર જેવો સ્વાદ અને કલર એડ નવી ટ્રીક સાથે આપણે લાવીશું અને બજાર જેવી શીંગ બનાવીશું. તો શીંગ બનાવવા માટે મેં અહીંયા ઘરમાં રહેલી જે શીંગ હોય તે 500 ગ્રામ લીધી છે અને શીંગને પલાળવા માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ મૂક્યું છે. તો પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે પાણી હવે આપણું સરસ ઉકળી ગયું છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આપણી શીંગને હવે આપણે તેમાં નાખી દઈશું. આપણે જોઈ શકીએ છીએ કે દાણાનો કલર પાણીમાં આવી ગયો છે, જેથી આપણી ખારી શીંગનો કલર એકદમ બજાર જેવો આવશે. તો 5 મિનિટ માટે આપણે તેને ઢાંકીને પલળવા દઈશું. તો આપણે હવે 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે તેને ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી શીંગ સરસ પલળી ગઈ છે અને દાણાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેને એક જારીમાં લઈ લઈશું, જેથી દાણામાંથી બધું જ પાણી નીતરી જાય. મેં અહીંયા બધા દાણાને આ રીતે જારીમાં લઈ લીધા છે. હવે તેને 1 મિનિટ માટે નીતરવા મૂકી દઈશું અને એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે તેમાં 4 થી 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. મીઠું અહીંયા આપણે આપણા સ્વાદ પ્રમાણે એડ કરીશું અને આ રીતે મીઠું બધી શીંગ સાથે મિક્સ કરી લઈશું. જો મીઠું તમારે વધારે એડ કરવું હોય તો તમે કરી શકો છો અને આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો 5 મિનિટ માટે હવે આપણે મીઠા સાથે શીંગને રાખી મૂકીશું. તો 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે તેને બહાર તડકામાં શીંગને સૂકવી દઈશું. તો આ રીતે મેં એક કાપડ પાથરી અને આ બધા જ દાણાને પાથરી લીધા છે અને હવે 1 થી 2 કલાક માટે આપણે તેને સૂકવી દઈશું. તો હવે 1 થી 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે દાણા પણ એકદમ સરસ સુકાઈ ગયા છે. તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લઈશું. અહીંયા જો દાણાને આપણે આ રીતે સૂકવ્યા છે, જેથી દાણા જલ્દી શેકાઈ જાય છે. જો તમારે દાણાને સૂકવવા ના હોય તો તમે પલાળીને મીઠું એડ કરીને તરત જ શેકી શકો છો, પણ તેમાં તેને શેકાતા વાર લાગશે. હવે શીંગને શેકવા માટે એક હેવી બોટમવાળા પેનમાં આપણે આ રીતે મીઠું એડ કરી દઈશું. અહીંયા આ મારું અગાઉનું શેકેલું મીઠું છે તે એડ કર્યું છે અને હવે તેમાં 1 વાટકી હું નવું મીઠું એડ કરું છું. તો બંને મીઠાને હું બરાબર મિક્સ કરી લઈશ અને ગેસની ફાસ્ટ ફ્લેમ પર મીઠાને બરાબર ગરમ કરી લઈશું. 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને મીઠું પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે ગરમ મીઠામાં 1 થી 1.5 વાટકો શીંગ એડ કરીશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શીંગને શેકી લઈશું. શીંગને આપણે આ રીતે સતત ચલાવતા રહીને શેકવાની છે. આ રીતે આપણે શીંગને 7 થી 8 મિનિટ માટે શેકી લેવાની છે. લગભગ 5 થી 7 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જોઈ શકીએ છીએ કે શીંગનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ઘણી જગ્યાએ શીંગને શેકવા માટે રેતીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પણ શીંગ શેકાવાને લીધે તે ખુલી જતી હોય છે, જેથી તેમાં રેતીનો ભાગ આવી જતો હોય છે. તો રેતીનો ભાગ આવવાથી તે ખાવા માટે બરાબર નથી લાગતી. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી શીંગ હવે સરસ શેકાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે અને દાણો પણ વજનમાં હળવો થઈ ગયો છે. તો હવે આપણે શીંગમાંથી મીઠાના ભાગને કાઢી લેવા માટે આપણે તેને એક ચાળણીમાં કાઢી લઈશું અને ચાળી લઈશું અને એક કાપડમાં આ રીતે ઠંડી થવા માટે મૂકી દઈશું. જ્યાં સુધી શીંગનો દાણો ગરમ હશે ત્યાં સુધી આપણને ખાવામાં પોચો લાગશે, પણ શીંગ એકદમ સરસ ઠંડી થઈ જાય એટલે ખારી શીંગ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ જશે. તો હવે આપણે ચાળેલા મીઠાને ફરીથી પેનમાં લઈ લઈશું અને બીજી શીંગને શેકવા માટે આપણે તેમાં એડ કરી લઈશું અને આ રીતે ચલાવતા ચલાવતા શેકી લઈશું. તો આ રીતે આપણે આપણી બધી શીંગને શેકી લેવાની છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણી બધી શીંગ શેકાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે શીંગને 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા મૂકી દઈશું. 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. આપણી શીંગ ઠંડી થઈ ગઈ છે. તો આપણે તેને એક બાઉલમાં ભરી લઈશું. આપણે જોઈ શકીએ છીએ કે શીંગની ફોતરી ખૂબ જ આસાનીથી અલગ થઈ જાય છે, મતલબ કે આપણી શીંગ એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે.
હવે આ સિંગને આપણે કોઈ પણ એરટાઇટ બોટલમાં ભરી લઈશું અને આપણે તેને 15થી 20 દિવસ માટે સ્ટોર કરીને રાખી શકીએ છીએ. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તાજી ખારી શીંગ બનાવીને ખાજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.